અત્યારે વાગ્યા છે સવારના 7:15 કપડાં મશીને ધોઈ નાખ્યા છે. મારે ખાલી હવે ડ્રાય જ કરવાના છે મશીનમાં. ને બહાર ગઈ કપડાં સૂકવવા ત્યાં તો આ બધાય પણ આટા મારતા હતા. પછી મેં કપડાં સૂકવી દીધા અને રસોડામાં જઈને જોયું તો હેતવી રીંગણાનું શાક વઘારતી હતી. ગેસ ઉપર શાક વઘારીને પછી બહાર ચૂલા ઉપર શાક મૂકી દીધું. પણ હું શું કહું કે પાલક ખાઈ ખાઈને શ્યામ પોપાઈની જેમ બની જવાના છે. આ કાર્ટૂન મારી જેમ કોણ કોણ જોતું કમેન્ટ કરો. થોડી જ વારમાં ચૂલા ઉપર મસ્ત શાક બનીને તૈયાર છે. પછી રોટલીનો ને ભાખરીનો લોટ બાંધીને અમે બહાર જ આવી ગયા બધું બનાવવા. પેલા રોટલી બનાવી, પછી ભાખરી બનાવી ને કામાક્ષી કાકીની બાજુમાં બેઠી બેઠી લોટમાં લીટા કરે છે. હવે આ જોઉં કેટલા બધા મોટા મોટા જીવડા છે. રોજ રાતના કેવા ઉડે, સવાર થાય ત્યાં મરી ગયેલ જેવા થઈ જાય ને પછી પાછા રાત થાય ને ત્યાં ઉડવા માંડે. મમ્મીએ તો આ જીવડાને બધાયને હાથમાં લઈ લીધા. મને તો બહુ બીક લાગતી હતી. કામાક્ષીને કીધું કે તારે હાથમાં પકડવા છે તો કે ના, ઈ પણ બીને આગી ભાગી. નાસ્તો કરીને પછી મેં કામાક્ષીને તૈયાર કરી આંગણવાડીએ જવા માટે. બેગ દી તો માંડ કામાક્ષી યુનિફોર્મ પહેરે તા તો એને બીજા કપડાં પહેરવાનું જ મન થઈ જાય. એમાંય પાછા કોરાવાળ હોય ને ત્યારે તો એને હાફ પોની વારવી હોય ને સરસ તૈયાર થવું હોય. તમને કામાક્ષીનો આજનો લુક ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ને આજે તો બપોરે હજી રોટલી માંડી, આ પેલી જ રોટલી છે તા બાટલો ખાલી થઈ ગયો. મને તો બાટલો બદલાવતા નથી આવડતો, પણ મારી દેરાણી હોશિયાર છે, એને તરત જ બાટલો બદલાવી નાખ્યો. હું તો ઊભી ઊભી જોતી હતી. આજે કામાક્ષી આંગણવાડીએથી આવી તો ગલુડિયા માટે બિસ્કિટ લઈ આવી. આંગણવાડીએ કોક આપવા આવ્યું હશે. એમાંથી થોડાક એને ન્યા ખાધા હતા અને બીજા એને એક ગલુડિયું ગમે ને એને એકને જ બધાય બિસ્કિટ આપી દીધા. બિચારું ભલે ખાતું, કાં એના જ નસીબનું હશે તી. હવે હું પણ જમી લઉં ને તમે બધાય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય સિયારામ.